નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ અને ગુજરાતના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. તો ખરેખર તાજેતરના એક અહેવાલ મુજબ ચાલો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓ અને ગુજરાતના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો થશે, 2, 3 કે 4? તો ચાલો આજના સમાચારમાં આપણે આ વિષયની ગણતરીને વિગતવાર સમજીએ. તો મિત્રો, કેન્દ્ર સરકાર 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને વર્ષમાં 2 વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં વધારો આપે છે. જોકે તેની જાહેરાત થોડા મહિના પછી કરવામાં આવે છે. તો આ વખતે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈથી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાની રાહ જોઈ રહ્યા છે મિત્રો. તો મિત્રો, ખાસ કરીને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, બધા છે તે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતા હોય છે અને તેના લીધે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ઘણી રાહત મળતી હોય છે. તો મિત્રો, આ વર્ષે કર્મચારીઓ તેમજ પેન્શનરો જુલાઈથી મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહતમાં વધારાની રાહ જોઈ રહ્યા છે. તો આ વખતે એઆઈસીપીઆઈ ડેટા અનુસાર વાત કરીએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઈથી ડીએ અને ડીઆરમાં 3 થી 4% વધારો મળી શકે છે. તો તેની જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં થવાની શક્યતા છે, જે સામાન્ય રીતે જુલાઈથી વધેલા દરોની જાહેરાતનો સમય હોય છે મિત્રો. તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો આ આંકડાઓ પર નિર્ભર રહેશે. તો ડીએ વધારો ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને આધારે કરવામાં આવે છે. તો માર્ચ 2025માં આ સૂચકાંક 143 હતો અને મે સુધીમાં 144 પર પહોંચી ગયો છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો 3%નો વધારો થવાની શક્યતા છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું 60% સુધી કેવી રીતે પહોંચશે. તો 7મા પગાર પંચના અમલીકરણ પછી મોંઘવારી ભથ્થાના દરોમાં સતત વધારો થઈ રહ્યો છે. તો વર્ષ 2016માં મોંઘવારી ભથ્થું 0% હતું અને જાન્યુઆરી 2025 સુધીમાં તે 55% સુધી પહોંચી ગયું હતું. તો જુલાઈમાં સંભવિત 3%ના વધારાની વૃદ્ધિ થઈ હતી. તો આ સાથે આંકડાઓ 58% સુધી પહોંચી શકે છે અને જાન્યુઆરી 2026માં આગામી સમીક્ષા પછી જો 2%નો પણ વધારો થાય છે તો મોંઘવારી ભથ્થું છે તે કુલ 60% થઈ જશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે તેના વિશે. તો 8મા પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે. ત્યારબાદ કદાચ 60% સુધી મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં સમાવી શકાય છે. તો પગાર પંચ દરમિયાન આ એક પ્રમાણભૂત પ્રક્રિયા છે જ્યાં પગાર માળખું સુધારવામાં આવે છે અને મોંઘવારી ભથ્થાની ગણતરી શૂન્યથી શરૂ થાય છે મિત્રો. તો મિત્રો, કદાચ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું છે તે 60% સુધી પહોંચી જાય તો એવી આશા છે કે 60% સુધીનું મોંઘવારી ભથ્થું કર્મચારીઓના મૂળ પગાર અથવા તો પેન્શનમાં મર્જ કરી શકાય અને તેને કારણે નવું જે મૂળભૂત પગાર છે તે નક્કી કરવામાં આવી શકે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો થોડા મહિના રાહ હજુ જોવી પડશે. તો કેબિનેટની મંજૂરી પછી કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારા અંગે અંતિમ નિર્ણય લેશે. તો કર્મચારીઓ તેમજ પેન્શનરોએ સત્તાવાર જાહેરાત માટે થોડા વધુ મહિના રાહ જોવી પડશે, જે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં અપેક્ષિત છે. તો જાહેરાત પછી વધેલા ડીએને જુલાઈ મહિનાથી આગામી મહિનાના પગારમાં ઉમેરીને ચૂકવવામાં આવશે મિત્રો. તો મિત્રો, ખાસ કરીને વાત કરી તેમ હજી સુધી કેબિનેટની મંજૂરી મળી નથી અને જ્યારથી કેબિનેટની મંજૂરી મળી જશે અને કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારા અંગે અંતિમ નિર્ણય લેશે તો કર્મચારીઓ તેમજ પેન્શનરો સત્તાવાર જાહેરાતની જે રાહ જોઈ રહ્યા છે તે લોકોને હજી થોડી રાહ જોવી પડશે, કારણ કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આ વધારો છે તે અપેક્ષિત છે. તો આ જાહેરાત પછી વધેલા ડીએને જુલાઈ મહિનાથી આગામી મહિનાના પગારમાં ઉમેરીને ચૂકવવામાં આવશે મિત્રો. તો મિત્રો, જ્યારે પણ જાહેરાત કરવામાં આવશે ત્યારથી જુલાઈથી લઈને ત્યાં સુધીનું જે પણ કંઈ બાકી ડીએ એરિયર્સ હશે
તે કર્મચારીઓ તેમજ પેન્શનરોને આવતા મહિનાના પગાર પેન્શનમાં ચૂકવવામાં આવશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતીમાં આપણે આજે વાત કરી તેમ જે જુલાઈ 2025નો જે ડીએ વધારો છે તે 2, 3 કે 4% હોઈ શકે છે અને કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તેની ગણતરીની આજે આપણે વાત કરી મિત્રો. તો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.